નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। સપ્તાહના પ્રથમ દિવસે જ મથામણ સર્જાઈ। આરટીઓમાં સર્વર બંધ થતા વાહનોની લાંબી લાઈન લાગી। આરટીઓ કચેરીમાં જ સપ્તાહના પ્રથમ દિવસે સર્વર બંધ થઈ જતા વિવિધ કામગીરી માટે આવેલા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। સવારથી જ વાહન સંબંધિત વિવિધ કામકાજ માટે મોટી સંખ્યામાં લોકો કચેરી ખાતે પહોંચ્યા હતા, પરંતુ અચાનક સર્વર ડાઉન થઈ જતા કામગીરી અટકી ગઈ હતી। પરિણામે વાહન ટ્રાન્સફર, લાયસન્સ સંબંધિત પ્રક્રિયા અને અન્ય દસ્તાવેજી કામગીરી માટે આવેલા અરજદારોને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી। સર્વર બંધ રહેતા કચેરી બહાર તેમજ પાર્કિંગ વિસ્તારમાં વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી। અનેક લોકો સવારે સમયસર આવી ગયા હોવા છતાં બપોર સુધી તેમની કામગીરી પૂર્ણ થઈ શકી ન હતી, જેના કારણે નાગરિકોમાં નારાજગી જોવા મળી હતી અને કેટલાક લોકોએ જણાવ્યું હતું કે સપ્તાહના પ્રથમ દિવસે જ આવી પરિસ્થિતિ સર્જાતા સમય અને કામ બંને બગડ્યા છે અને આરટીઓ કચેરીના કર્મચારીઓ દ્વારા ટેકનિકલ ખામી દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। થોડા સમય બાદ સર્વર શરૂ થતાં કામગીરી ધીમે ધીમે શરૂ થઈ હતી, પરંતુ ત્યાં સુધીમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ જતા અવ્યવસ્થા સર્જાઈ હતી। નાગરિકોએ માંગ કરી હતી કે આવી ટેકનિકલ સમસ્યાઓને ઝડપથી દૂર કરવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, જેથી લોકોને અનાવશ્યક હાલાકી ન ભોગવવી પડે।